હેડલાઇન ન્યૂઝ વિકાસ વેદળતપુર. દર્શક મિત્રો, જ્યાં દુઃખની ઘડીમાં શાંતિ હોવી જોઈએ ત્યાં અંતિમ ક્રિયા માટે પણ સ્વજનોને કકળાટ કરવો પડે છે. વાત છે વડોદરાના સ્મશાનની, જ્યાં ભીના છાણા અને લાકડાથી અંતિમ ક્રિયા કરવાની ફરજ પડી હતી. વડોદરાના સ્મશાનમાં અંતિમ વિધિ માટે આવતા લોકોને પણ હવે તકલીફોનો સામનો કરવો પડે છે. જી હા, આજ રોજ સામાજિક કાર્યકર મહેન્દ્રસિંહ રાઠોડે શહેરના સ્મશાનોમાં ચાલી રહેલી દૂષિત વ્યવસ્થાનો પર્દાફાશ કર્યો હતો. સવારે એક પરિવાર પોતાના સ્વજનની અંતિમ વિધિ માટે સ્મશાન પર પહોંચ્યો હતો, ત્યારે તેમને ન તો યોગ્ય રીતે લાકડા મળ્યા, ન તો સૂકા છાણા મળ્યા. ત્યાં ભીના છાણા અને તૂટી ગયેલા લાકડાથી અંતિમ ક્રિયા કરવાની ફરજ પડી હતી. અને આ બધું એવું શહેર વડોદરા છે જ્યાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે. મહેન્દ્રસિંહ રાઠોડે આ ઘટનાને ખૂબ ગંભીરતાથી લેતા સીધા વડોદરા મહાનગરપાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુને રજૂઆત કરી હતી. સમગ્ર શહેરના સ્મશાનોના કોન્ટ્રાક્ટરો શું કરી રહ્યા છે, શા માટે પરિવારજનોને છેલ્લા વિદાયના સમયે પણ લૂંટવા પડે છે, એવા વેધક સવાલ કર્યા હતા. દર્શક મિત્રો, આજની આ ઘટનાએ એકવાર પ્રશ્ન ઊભો કર્યો છે કે સ્મશાનોમાં ચાલતી વ્યવસ્થા ખરેખર માનવીય છે કે ફક્ત કમાઈનું સાધન બની ગઈ છે. કમિશનર સાહેબ પાસે રજૂઆત કરવા માટે આવ્યા હતા. આજનો દિવસ મારા માટે એટલા માટે દુઃખદ રહ્યો કે મને સવારે સ્મશાનમાંથી ફોન આવ્યા. 2 કલાક સુધી એમને લાકડા નથી મળ્યા. 2 કલાક પછી પણ જે લાકડા મળ્યા એ ટોટલ સદંતર ભીના, પૂરા 7 મણ બી નહીં, 4 મણ એ પણ ભીના. 1200 છાણા નહીં, 300 છાણા એ પણ ભીના. હવે વિચારો કે હવે 7,500 રૂપિયા ખર્ચવાનો ફતવો જાહેર કરતાં પણ ડેડ બોડીઓને સળગવા માટે લાકડા મળતા નથી. 2 કલાક વેઇટિંગમાં ઊભા રહે છે ને લાકડા મળે છે તો પણ ભીના મળે છે. ભૂતકાળમાં જે આપણા મેયર અને ધારાસભ્ય રનિંગ કહીને ગયા હતા કે 5 લાખ કરોડ રૂપિયા ઓલબી ખર્ચો કરતા હતા, તો તમે 5-5 કરોડ રૂપિયા ખર્ચતા, તમે લાકડા સાચવવા માટે, વરસાદમાંથી પલળવા રોકવા માટે ગોડાઉન નથી બનાવી શક્યા. એટલે શરૂઆતથી આ બલાડીઓની દાનત ખરાબ હતી વડોદરા માટે, એ સ્પષ્ટ થાય છે. માટે અમે એફિડેવિટ કરવા તૈયાર છે. મા જોગણી સેવા ટ્રસ્ટ 3,500 રૂપિયામાં સેવા આપવા તૈયાર છે. એમાં સુવિધા, સેફટી, સફાઈ અને તમામ વસ્તુઓ, કીટથી લઈને, લાકડાથી લઈને, છાણાથી લઈને જે કહે છે. માટે અમે એફિડેવિટ, અને એમની પાસે 18 વર્ષનો અનુભવ છે સ્મશાનમાં સેવા આપવાનો, અને અત્યારે જેમણે આપ્યો છે કોન્ટ્રાક્ટ વર્ક ધરાઈને, એમની પાસે 18 કલાકનો અનુભવ નથી. વિચારો, એટલે ભૂવો નાળિયેર પોતાના ઘર બાજુ નાખતો હોય એ પ્રકારનું અમે આ બલાડીઓને દૂધ સાચવવા આપ્યું છે. અને બલાડીઓ બારોબાર દૂધ ગરમ કરી અને મલાઈ ખાઈ જાય છે. બીજી અમે માંગણી કરી કે વડોદરામાં આટલા બધા ભ્રષ્ટાચાર થયા, સેવા સદનમાં આટલા બધા દરેક ડિપાર્ટમેન્ટમાં ભ્રષ્ટાચાર થાય છે, અમારા જેવા વિજિલન્સની અંદર તપાસની માંગણી કરે છે. વિજિલન્સ ઓફિસર અમારા ટેક્સના રૂપિયાનો પગાર લઈને તપાસ નથી કરતા. અમે જ્યારે એને કહેવા જઈએ છીએ તો અંદરથી અમને કમિશનર સાહેબનો આદેશ નથી. તો અમે સાહેબને કીધું, સાહેબ તમે વડોદરાના વહીવટદાર છો, તમે નિરીક્ષણ અમારું કરવાનું કામ છે, તો આ લોકો તમારા નામ પર તપાસ કેમ નથી કરતા? તો સૌથી પહેલાં વિજિલન્સ ઓફિસર પર તમે તપાસ બેસાડો, કારણ કે અમે કદાચ ચોરને મોર સાચવવા તો નથી આપી દીધો. વિજિલન્સ ઓફિસરને આટલી તપાસની માંગણીઓ હોવા છતાં એ તપાસ કેમ નથી કરતો? એટલે આ તુવર સાહેબ બી શંકાના ઘેરામાં છે. हर समस्या की डेडलाइन. हेडलाइन न्यूज विकास वेदळतपुर.